બોટાદમાં પેટ્રોલની અછતની અફવાએ મચાવી દોડધામ। પેટ્રોલ પંપો પર વાહનોની લાંબી કતારો। ગઈકાલથી સોશિયલ મીડિયા અને સ્થાનિક સ્તરે ફેલાયેલી પેટ્રોલની અછતની એક અફવાને કારણે બોટાદ શહેરમાં ભારે અરાજકતા જેવો માહોલ જોવા મળ્યો હતો। શહેરના મોટાભાગના પેટ્રોલ પંપો પર વાહન ચાલકોની લાંબી લાઈનો લાગી ગઈ હતી, જેના કારણે ટ્રાફિક જામની સ્થિતિ પણ સર્જાઈ હતી। અછત સર્જાશે તેવા ડરથી વાહન ચાલકોમાં પેટ્રોલ ભરાવવા માટે હોડ જામી હતી। 2 વ્હીલરથી લઈને 4 વ્હીલર ચાલકો કલાકો સુધી લાઇનમાં ઊભેલા જોવા મળ્યા હતા। પરિસ્થિતિને જોતા પેટ્રોલ પંપ એસોસિએશન અને સંચાલકો તાત્કાલિક હરકતમાં આવ્યા હતા। તેમણે સ્પષ્ટ કર્યું છે કે પેટ્રોલનો પૂરતો જથ્થો ઉપલબ્ધ છે અને સપ્લાયમાં કોઈ પણ પ્રકારનો વિક્ષેપ નથી। પંપ સંચાલકોએ નાગરિકોને ગભરાટમાં આવીને સંગ્રહખોરી ન કરવા અને ખોટી અફવાઓ પર વિશ્વાસ ન રાખવા વિનંતી કરી છે। કોઈ અજાણ્યા સ્ત્રોત દ્વારા ફેલાવવામાં આવેલી ખોટી માહિતીને કારણે લોકોમાં એવો ભય પેઠો હતો કે આગામી દિવસોમાં પેટ્રોલ મળશે નહીં। આ પેનિક બાઇંગને કારણે પંપ પર વ્યવસ્થા જાળવવી મુશ્કેલ બની હતી। હરેશભાઈ ગોહિલ, અત્યારે મને એક બે એવા ફોન આવ્યા કે પેટ્રોલ પંપે પેટ્રોલ ખૂટી જવાનું છે, પેટ્રોલ પુરાઈ લેજો। અહીંયા આવ્યો, પેટ્રોલની લાઈન બહુ મોટી છે અને જે પેટ્રોલ પંપના માલિક છે એ લોકોને અપીલ કરે જ છે કે ભાઈ પેટ્રોલની કોઈ એવી અછત છે નહીં, એટલે ખોટી તમે એવી અફવામાં આવશો નહીં, પેટ્રોલ જોવો એટલું મળી રહેશે। એટલે માટે આમ જોવો તો અફવાના હિસાબે અત્યારે ગરાકી બહુ વધારે પડતી લાગે। ફૂલ ટ્રાફિક, 1 કલાકથી હું લાઈનમાં ઊભો છું, હજુ વારો આવ્યો નથી મારો। હું હરેશભાઈ વકીલ પંપે મેનેજરમાં કામ કરું છું। મારી ગ્રાહકને એક જ સૂચના છે કે આવી રીતે ખોટી હડાદડી કરોમાં પૂરતો માલ કંપની આપે છે, અમારી પાસે પૂરતો માલ છે, એટલે ખોટા અફવાઓમાં ધ્યાન દીધા વગર તમે લોકો શાંતિથી પેટ્રોલ ડીઝલ લઈ જાઓ। કાંઈ જરૂર નથી આવી રીતે અફવાઓમાં આવવાનું। હરેશભાઈ, અત્યારે પંપ ઉપર તમારી કેવી લાઈન છે, કેવી ગરાકી છે, શું કહે છે? અત્યારે લાઈન વધારે છે પણ એ ખોટી અફવાના કારણે છે કે જરૂર નથી જે વસ્તુ। કેવા પ્રકારના કોઈ કેન લઈને આવે ભરવા, એવું કઈ કેન લઈને આવે છે, બોટલો લઈને આવે છે કે હંગરી રાખીએ, પણ એની જરૂર જ નથી। પેટ્રોલ ડીઝલ કંપની તરફથી પૂરેપૂરું મળે જ છે અને અમારી પાસે પૂરતું છે જ। તો અત્યારે એવું કહો, તમે સ્ટોક કરવા આપો છો ખરા કે ના, સ્ટોક કરવા અત્યારે નથી આપતા, એ ગેરકાનૂન કહેવાય। એટલે સ્ટોક કરવાની પણ જેને જેટલી જરૂર છે એટલું જ પુરાવે, ખોટું હંગરી રાખવાની જરૂર છે જ નહીં, કંપની પૂરતું આપે જ છે। શોર્ટેજ છે નહીં ને? ના, શોર્ટેજ નથી। ના, ખોટી અફવા છે, શોર્ટેજ છે જ નહીં, કંપની પણ માલ આપે છે। કાલે અમારી ગાડી આવવાની જ છે, ટેન્કર પૂરતું માલ આપે જ છે।